વિશ્વ ઉમિયાધામમાં ભરાશે દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ। આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે। 15 સપ્ટેમ્બરે શરૂ કરેલું કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે। રાફ્ટની લંબાઈ 700 ફૂટ, ઊંડાઈ 8 ફૂટ અને પહોળાઈ 550 ફૂટ રહેશે। 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 26 થી વધુ આરએમસી પ્લાન્ટ આ રાફ્ટમાં કામે લાગ્યા છે। 150 પંપ અને 3000 જેટલા લોકો 24 કલાક કામ કરી રહ્યા છે। જમીનથી 52 ફૂટ ઊંચાઈ પર ઉમિયા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે મંદિર તૈયાર થશે। મારે આપ સર્વેને કહેવું છે કે આ મંદિરના નિર્માણની અંદર આજે રાફ્ટ ભરવાનો છે। આ રાફ્ટનું વોલ્યુમ કેટલું મોટું છે, લગભગ 700 ફૂટની લંબાઈ છે, 550 ફૂટની પહોળાઈ છે અને 8 ફૂટની ઊંડાઈ છે। આટલો મોટો રાફ્ટ કે જેની અંદર 24,000 MQ કોન્ક્રીટનો માલ આની અંદર જવાનો છે। 11,000 ટન સિમેન્ટ અને GGBS વપરાવાનો છે। 3600 ટન 4800 ટન સ્ટીલ વપરાવાનું છે। લગભગ 28 જેટલા આરએમસી પ્લાન્ટમાંથી માલ આવવાનો છે। 150 જેટલા પંપ કામે લાગ્યા છે, 4 બૂમ કામે લાગ્યા છે અને 800 જેટલા કારીગરો સ્ટાફ એ આ સતત 3 દિવસ સુધી ભરાનારા આ રાફ્ટની અંદર જોડાયેલો છે। એટલે એમ કહી શકાય કે આ પ્રકારનો રાફ્ટ દુનિયાની અંદર ધાર્મિક દ્રષ્ટિએ અને વિશ્વમાં અને ભારતની અંદર આ પહેલી વાર